નવસારી જિલ્લાના બિલીમોરા નજીક આવેલા ખાપરવાડા ગામમાં મોડી સાંજે એક યુવાન પર બુટલેગર કાર ચડાવી દઈને તેની નિર્મમ હત્યા કરવામાં આવી છે। સામાન્ય ઝઘડાનો ખાર રાખીને એક બુટલેગરે ઇરાદાપૂર્વક ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઘસી જઈ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો છે। નવસારીના બિલીમોરા નજીક આવેલા ખાપરવાડા ગામે ગઈકાલે રાત્રે 8:20 વાગ્યાની આસપાસ હસમુખભાઈ અને તેમના મિત્રો સિંગોત ગામના મંદિર પાસે બેઠા હતા। તે સમયે ભાટલા ગામના રહેવાસી કૃપાલ મગનભાઈ પટેલ, જે કથિત રીતે બુટલેગર હોવાનું કહેવાય છે, તે પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યા અને મંદિરમાં ચોતરા પાસે જોખમી રીતે સ્ટન્ટ કરવા લાગ્યો હતો। ખાપરવાડા ગામે ગઈકાલે હસમુખભાઈ ઝીણાભાઈ તેમજ ગામના બીજા 2-4 જણા આગેવાનો ત્યાં બેઠા હતા અને ત્યાં આ કામના આરોપી કૃપાલ પટેલ નાઓએ પોતાની કાર ખૂબ સ્ફૂર્ત ઝડપે આ લોકો ઉપર સ્ટન્ટ કરવાના બહાને ચડાવી અને પછી ફરીથી રિવર્સ લઈ અને હસમુખભાઈ જે મરનાર છે તેની ઉપર ગાડી ચડાવેલી અને તેનું મૃત્યુ નિપજાવેલું। આમ કૃપાલ ઉપર મર્ડરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે। આ આરોપીને પકડવા માટે અલગ અલગ લોકલ ક્રાઇમ બ્રાન્ચની, એસઓજીની તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનની અને ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવી આરોપીની પકડવા માટે તજવીજ કરેલ છે। હું મિતેશભાઈ ઠાકોરભાઈ આહિર, રહેવાસી ખાપરવાડા આહિરવાસ। ગઈકાલે અમારે ત્યાં ઘટના બની હતી 8 વાગે અને 20 મિનિટના આશરે। અમારા ફળિયાના રહેવાસી હસમુખભાઈ અને એમના 2-3 મિત્રો સિંગોટા માતાના મંડી પાસે બેઠા હતા। તે સમયે ભાટલા ગામનો રહેવાસી કૃપાલ મગનભાઈ પટેલ જ્યાં બેઠા હતા એ મંદિરના ચોટલા પર ભયજનક રીતે સ્ટન્ટ કરે છે અને એ 3 થી 4 સ્ટન્ટ કરી અને એ રામફળિયા તરફ આગળની દિશામાં જાય છે। તો આ હસમુખભાઈ અને 3-4 મિત્રો અમારા ફળિયાના રહેવાસી એમની પાછળ જાય છે અને જ્યાં ક્રિકેટના ગ્રાઉન્ડ પર એમને રિક્વેસ્ટ કરે છે કે પ્લીઝ આ ભયજનક સ્ટન્ટ ન કરશો, કોઈ નિર્દોષ વ્યક્તિને અકસ્માતનો ભોગ બનશે। તો આટલી રિક્વેસ્ટ કરવામાં કૃપાલભાઈ એમના પર ગુસ્સે થઈ જાય છે, ઉશ્કેરાઈ જાય છે અને કોઈપણ પ્રકારની જાણ કરવા ઇરાદાપૂર્વક એમના પર ગાડી ચડાવે છે અને ગાડી ચડાવતા હસમુખભાઈ નીચે પડી જાય છે, છતાં પણ આ વ્યક્તિ ઇરાદાપૂર્વક આગળ જઈ રિવર્સ લઈને ફરીથી હસમુખભાઈની બોડી પર ચડાવે છે। એટલે આ કોઈ એક અકસ્માત નથી, પણ જાણી જોઈને ઇરાદાપૂર્વક એક મર્ડર કર્યું છે। એમનો ઈરાદો હતો હત્યા કરવાનો અને આ ગાડી રિવર્સ કરીને તાત્કાલિક કૃપાલભાઈ મગનભાઈ પટેલ રહેવાસી ગોંડી ભાટલા તો તાત્કાલિક ત્યાંથી ઘટના સ્થળે છોડીને ભાગી જાય છે। અમારી એક જ માંગ છે કે આ કેસ કોઈ અકસ્માતમાં ના લઈ જાય અને પોલીસ આમાં યોગ્ય રીતે કાર્યવાહી કરે અને એને મજબૂત ટ્રાયલ કરે, ફાસ્ટ્રેક પર કેસ ચલાવે અને આ એક અકસ્માતમાં ના લઈ પરંતુ હત્યાની કલમ લગાવે અને એને ઝડપથી એમના ફેમિલીને ન્યાય મળે અને એને યોગ્ય કાયદાકીય રીતે લાંબી સજા મળે કે જેથી ભવિષ્યમાં આના જેવા આ અથવા તો બીજા કોઈ વ્યક્તિ આવો નકારાત્મક અસામાજિક તત્વ સમાજમાં પેદા ના થાય। હસમુખભાઈ અને તેમના મિત્રોએ તેને આવું જોખમી કૃત્ય ન કરવા અને કોઈ નિર્દોષની ઈજા ન થાય તે માટે વિનંતી કરી હતી। આ વાતથી ઉશ્કેરાઈને કૃપાલે હસમુખભાઈ પર કાર ચઢાવી દીધી હતી। હસમુખભાઈ નીચે પડી ગયા હોવા છતાં આરોપીએ ફરીથી કાર રિવર્સમાં લઈ તેમની ઉપર ચઢાવી દીધી હતી। હસમુખભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને હત્યારાઓએ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।